ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરની અંદર આપણે અલગ અલગ ઉદાહરણ જોયા હતા કે ભાઈ વિદ્યુત વિભાજન છે ક્યારે કેવી રીતે કરવું, મંદ દ્રાવણ હોય તો શું થાય, સાંદ્ર દ્રાવણ હોય તો શું થાય, વિદ્યુત ધ્રુવો ગ્રેફાઇટ પ્લેટિનમના હોય તો શું થાય, કોપરના હોય તો શું થાય, એના વિશે ડિટેલમાં આપણે વાત કરેલી હતી. હવે એના ઉપરથી આધારિત દાખલાની આપણે શરૂઆત કરીએ તો આજનો પહેલો દાખલો છે જેમાં એમ કીધું છે કે ભાઈ Na2SO4ના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરતા. Na2SO4નું જલીય દ્રાવણ છે અને ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ છે. જલીય દ્રાવણ હોય તો આપણી પાસે હરીફાઈ થાય. Na2SO4 છે તો એમાંથી Na કેથોડ માટે અને SO4 એનોડ માટે. તો હાઇડ્રોજન અને સોડિયમ વચ્ચે હરીફાઈ થશે. એમાંથી આપણને ખબર છે હાઇડ્રોજન જીતશે કેથોડ ઉપર અને એનોડ ઉપર ઓક્સિજન ને SO4 વચ્ચે હરીફાઈ થશે, જેમાંથી ઓક્સિજન જીતશે. કેમ કે જલીય મંદ દ્રાવણ છે, તમારે મોટા ભાગે મંદ દ્રાવણ જ આવશે, સાંદ્ર નહીં આવે કે. હાલ તો ટૂંકમાં કેમ ખબર પડે કે મંદ છે? કેમ કે અહીંયા તમને ઓક્સિજન મુક્ત થાય એમ કીધું છે, SO4નું નથી કીધું. ધન ધ્રુવ એટલે એનોડ ઉપર આપણને ઓક્સિજન મળે છે, તો એ કેટલો મળશે એ ગોતવાનું કીધું છે. હાલ તો આપણી પાસે પહેલા તો એનોડની પ્રક્રિયા હોવી જોઈએ. ચાલો એનોડ ઉપર શું પ્રક્રિયા થાય? તો ભાઈ H2O માંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય અને પાણી મુક્ત થાય, સોરી ઓક્સિજન મુક્ત થાય. હવે સૌથી પહેલાં તો O2 મુક્ત કરવું હોય તો એના માટે 2 H2O લેવા પડશે. 2 H2O લેવા હોય તો 4 H+ મુક્ત થશે. હવે આ બાજુ તટસ્થ છે, જો 4 H+ હોય તો ઇલેક્ટ્રોન કેટલા હોય? 4, તો જ આ 0 થાય. ક્લિયર આખી વસ્તુ? તો આ આપણી પ્રક્રિયા છે, એનોડની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં તમે જુઓ તો આપણને આઈડિયા આવશે કે જ્યારે હું 4 ફેરાડે જેટલો વિદ્યુત ભાર આપું છું ત્યારે એમાંથી 1 મોલ ઓક્સિજન છૂટો પડે છે. બરાબર? આ પ્રક્રિયાનું આપણે કામ છે. આપણી પાસે વિદ્યુત પ્રવાહ કેટલો છે? I બરાબર છે 2.5 એમ્પિયર. તો એના ઉપરથી પહેલા Q ગોતીએ. Q બરાબર IT. ચાલો, માટે Q બરાબર I છે 2.5, સેકન્ડમાં ફેરવો ટાઈમને, 1 કલાક છે એટલે 3600 સેકન્ડ. હાલો, તેથી Q બરાબર 2.5 ગુણ્યા 3600 એટલે આવશે 9000 કુલમ્બ. 2.5 ગુણ્યા 3600 9000 કુલમ્બ. પણ આપણે તો ફેરાડેમાં જોઈ છીએ એટલે ફેરાડે બરાબર Qના છેદમાં 96500. હાલ એટલે 9000ના છેદમાં 96500. હાલો 9000 ભાગ્યા 96500. 9000 ભાગ્યા 96500 એનો જવાબ આવે છે 0.032 ફેરાડે. આપણી પાસે આટલા ફેરાડે છે. હાલો તો અહીંયા મૂકો જોઈએ 0.032 ફેરાડે કેટલા મોલ મળે? ચોકડી ગુણાકાર કરો. તેથી O2ના મોલ કેટલા મળશે? તો ભાઈ O2ના મોલ બરાબર 0.032 ગુણ્યા 1 છેદમાં 4. હાલો ભાગ્યા 4 એનો જવાબ આવશે 0.0233 મોલ O2 મળશે. આટલા O2 આપણને મળ્યા. આપણી પાસે તાપમાન છે, આપણી પાસે દબાણ છે, 1 બાર દબાણ છે, આટલું તાપમાન છે. હાલો એટલે કે આદર્શ વાયુ
સમીકરણ પરથી હાલો આદર્શ વાયુ સમીકરણ મૂકો જોઈ પીવી બરાબર NRT. આરની કિંમત કેટલી થાય? હાલો જોઈ આરની કિંમત. હાલો દબાણ તો ભાઈ આપણે વી ગોતવાનું છે, તો વી બરાબર NRT ના છેદમાં વી. એન બરાબર મળ્યું આપણને 0.0233 મોલ ગુણ્યા આરની કિંમત 0.08314 અને તાપમાન આપણને આપ્યું છે 300 કેલ્વિન છેદમાં કદ ગોતવાનું છે. અહીંયા નીચે દબાણ આવશે, સોરી. હાલો દબાણ છે 1 બાર. તેથી વી બરાબર હાલો હિસાબ કરો જોઈ 0.0233 ગુણ્યા 0.08314 ગુણ્યા 300 એટલે આનો જવાબ આવે છે 0.5815 લીટર, અથવા તો તમે એમ કહી શકો 581.5 મિલી ઓક્સિજન વાયુ છૂટો પડશે. હવે આપણી પાસે બીજો દાખલો છે કે ભાઈ શ્રેણીમાં ગોઠવેલા Hg2Cl4 ટ્વાઇસ, HgCl4 ટ્વાઇસ, CuSO4 અને AgNO3 આ 4 અલગ અલગ વિદ્યુત કોષ લીધા છે, વિદ્યુત વિભાજન કોષ, અને ચારેયને શ્રેણીમાં જોડેલા છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તમે ફિઝિક્સમાં ભણી ગયા છો. અને એના દ્રાવણમાંથી 2.68 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. તેથી I બરાબર આવે છે 2.68 એમ્પિયર અને સમય આપ્યો છે 1 કલાક. આપણને એમ કીધું છે દરેક ધાતુના કેટલા મોલ કેથોડ ઉપર છૂટા પડશે, તો દરેકની પ્રક્રિયા લખવી પડશે. હાલો જોઈએ, તો કેથોડની જ પ્રક્રિયા લખવાની છે દરેક માટે. કેથોડની પ્રક્રિયા તો સૌથી પહેલાં આના માટે લખીએ. તો આપણી પાસે 2 Hg છે, પણ એ Hg2+2 છે. Hg2+2 ને 2 ઇલેક્ટ્રોન મળશે, એટલે એમાંથી 2 Hg છૂટા પડશે ઘન સ્વરૂપે. પછી બીજી પ્રક્રિયા આપણી પાસે એવી છે જેમાં Hg+2 છે. અહીંયા Hg+1 છે ને અહીંયા Hg+2 છે, +2 ઇલેક્ટ્રોન, એટલે એમાંથી 1 Hg છૂટું પડશે. પછી આપણી પાસે ત્રીજી પ્રક્રિયા છે Cu માટે. તો Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી Cu છૂટું પડશે. અને છેલ્લે છે Ag+1 ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી Ag છૂટું પડશે. હાલો હવે ઇલેક્ટ્રોનના મોલ જે મળે છે અલગ અલગ છે, તો બધાને એક જ મોલ આપવો છે. તો 1 મોલ આપવા માટે પહેલી પ્રક્રિયાને 2 વડે ભાગી નાખો જોઈએ. આ પહેલી પ્રક્રિયાને 2 વડે ભાગી નાખો. હાલો તો અહીંયા આવી જશે 1/2 Hg2+2, 2/2 એટલે 1 અને 2/2 એટલે 1. હવે અહીંયા તો 1/2 આ 2 નીકળી જશે ને અહીંયા 1/2. હાલો 1/2 2 નીકળી જશે અને અહીંયા 1/2. અને આ તો એક જ છે, તો આને 2 વડે ભાગવાની જરૂર નથી. એટલે બધાયમાં આપણે સરખું શું કર્યું, તો આપણે આપતા વિદ્યુત પ્રવાહ સરખો કર્યો. બરાબર. હાલ હવે આનો ઉપયોગ કરીને કુલમ ગોતી લ્યો. તો ભાઈ Q બરાબર IT બરાબર 2.68 ગુણ્યા 3600. હાલો 2.68 ગુણ્યા 3600, 2.68 ગુણ્યા 3600, એનો જવાબ આવે છે 9648 કુલમ. પણ આપણે તો ફેરાડેમાં જોઈ છીએ, તો ફેરાડે બરાબર કુલમના છેદમાં 96487 બરાબર 9648 ભાગ્યા 96487. આનો ભાગાકાર કરો એટલે આનો જવાબ આવશે 0.1 ફેરાડે. હાલો હવે સાદી ને સિમ્પલ વસ્તુ થઈ ગઈ. અહીંયા બધેય કેટલા ફેરાડે છે જોવો જોઈએ. પહેલી પ્રક્રિયામાં કેટલા ફેરાડે, તો ભાઈ 1 ફેરાડે. બીજી પ્રક્રિયામાં કેટલા ફેરાડે, તો ભાઈ 1 ફેરાડે. ત્રીજી પ્રક્રિયામાં કેટલા ફેરાડે, તો 1 ફેરાડે. ચોથી પ્રક્રિયામાં
1 ફેરાડે, પણ આપણી પાસે તો 0.1 ફેરાડે છે, 1 ફેરાડે નથી. તો 1 ફેરાડે અહીંયા 1 મોલ મળે છે, અહીંયા 1 ફેરાડે 0.5 મોલ મળે છે, અહીંયા 1 ફેરાડે 0.5 મોલ મળે છે, અને અહીંયા 1 મોલ મળે છે. તો હવે આપણે જોવો જોઈએ, 1 પોઈન્ટ ખસેડવાનો રહીએ ને, કેમ કે 1ની જગ્યાએ 0.1 છે, તો અહીંયા 1 પોઈન્ટ ખસી જાય. તો મારી પાસે પહેલા કોષમાંથી કેટલું મળશે? તો ભાઈ 0.1 મોલ Hg મળશે. બીજા કોષમાંથી તો ભાઈ 0.05 મોલ Hg મળશે. ત્રીજા કોષમાંથી તો ભાઈ એમાંય કોપર આપણને 0.05 મોલ મળશે. અને ચોથા કોષમાંથી 0.1 મોલ ચાંદી મળશે, સિલ્વર. ક્લિયર આખી વસ્તુ? હવે આવે છે દાખલા નંબર 3. 300 કેલ્વિન તાપમાને અને 5 બાર જેટલા દબાણે, આ દાખલો મોસ્ટ ટાઈમ CuSO4 ના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરતા 10 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ 193 મિનિટ માટે પસાર કરતા એમાંથી કેટલા ગ્રામ કોપર મળશે અને કેટલા કદનો ઓક્સિજન મળશે? હવે કોપર CuSO4 ના બે કિસ્સા જોયા હતા. એક હતું કોપરના સળિયા માટે ને એક ગ્રેફાઇટના સળિયા માટે. ગ્રેફાઇટના સળિયા હોય તો કેથોડ ઉપર કોપર અને હાઇડ્રોજન વચ્ચે હરીફાઈ થશે, જેમાં કોપર જીતી જશે, અને એનોડ ઉપર SO4 અને ઓક્સિજન વચ્ચે હરીફાઈ થશે, જેમાં ઓક્સિજન જીતશે. કેમ કે મંદ દ્રાવણ છે, કેના ઉપરથી ખબર પડે? કેમ કે O2 ગોતવાનું કીધું. ચાલો, તો સૌથી પહેલા આપણે Q બરાબર IT, હાલો Q બરાબર IT એટલે 10 ગુણ્યા 193 મિનિટ અને એને સેકન્ડમાં ફેરવવા માટે ગુણ્યા 60. હાલો 10 ગુણ્યા 193 ગુણ્યા 60 લઈ આવે છે 1,15,800. હાલો ફરીથી 10 ગુણ્યા 193 ગુણ્યા 60 1,15,800 કુલમ. હાલો એને ફેરાડેમાં ફેરવો તો ફેરાડે બરાબર Qના છેદમાં 96,500. હાલો એટલે 1,15,800 ભાગ્યા 96,500. હાલો ભાગ્યા 96,500. એનો જવાબ આવ્યો 1.2 ફેરાડે. હાલો હવે આપણે સૌથી પહેલા વાત કરીએ કોપર માટે. ચાલો કોપર માટે, તો કોપર માટે કેથોડ ઉપર શું પ્રક્રિયા થશે ભાઈ? તો Cu+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી કોપર ધાતુ મુક્ત થશે. મતલબ અહીંયા મેં 2 ફેરાડે જેટલો પ્રવાહ આપું ત્યારે એ 63.5 ગ્રામ જેટલી કોપર ધાતુ નીકળે. 1 મોલ, અને કોપરના 1 મોલનું વજન થાય 63.5 ગ્રામ. તો મારી પાસે છે 1.2 ફેરાડે, તો કેટલું થાય? હાલો માટે કોપરનું દળ બરાબર 1.2 ગુણ્યા 63.5 ભાગ્યા 2. હાલો 1.2 ગુણ્યા 63.5 ભાગ્યા 2 એટલે એ આવશે 38.1 ગ્રામ કોપર. આટલું કોપર મળે આપણને. હવે જોવો જોઈએ, કોષની ક્ષમતા 80% છે. સરસ. આ તો 100% ક્ષમતા એ મને પ્રમાણ મળ્યું ને, પણ મારી પાસે ક્ષમતા કેટલી છે? 80%. માટે 80% બરાબર કોપરનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં કોપરનું થિયોરેટિકલ મૂલ્ય. થિયોરેટિકલ મૂલ્ય આપણે ગોતી લીધું, પ્રાયોગિક ગોતવાનું છે. માટે કોપરનું 80% વાળું પ્રમાણ કેટલું થશે? તો ભાઈ 80 આજે ગુણ્યા 100 આવશે ભાઈ. હાલો 80 ગુણ્યા 38.1 ભાગ્યા 100. હાલો ગુણ્યા 80 ભાગ્યા 100 લઈ આવશે
30.48 ગ્રામ કોપર મને મળશે. આ મારું ઓરિજિનલ જવાબ કોપર માટે. આ તો કયો જવાબ છે? સૈદ્ધાંતિક મૂલ્ય છે અથવા તો થિયોરેટિકલ વેલ્યુ. હાલો, કોપરનું કામ પૂરું થયું. હવે આપણે વાત કરશું ઓક્સિજનની. તો એનોડ ઉપર થતી પ્રક્રિયા. ચાલો, એનોડ પર થતી પ્રક્રિયા. એનોડ ઉપર શું પ્રક્રિયા થશે? તો 2H2O માંથી 4H+ બનશે, 1 O2 બનશે અને 4 ઇલેક્ટ્રોન મુક્ત થશે. અહીંયા જ આપણે જોયું હતું. હાલો, મતલબ જ્યારે 4 ફેરાડે પ્રવાહ આપીશ ત્યારે 1 મોલ ઓક્સિજન છૂટો પડશે. આપણી પાસે છે 1.2 ફેરાડે, તો કેટલો? માટે O2 ના મોલ બરાબર 1.2 ગુણ્યા 1/4. હાલો, 1.2 ભાગ્યા 4. 1.2 ભાગ્યા 4 એટલે એનો જવાબ આવ્યો 0.3 મોલ. હાલો, O2 ના મોલ મળી ગયા. જેમાં કોપર માટે હતું એમાં કેના માટે? O2 માટે. ચાલો, હવે તો ભાઈ આદર્શ વાયુ સમીકરણ પરથી PV બરાબર nRT માટે V બરાબર nRT ના છેદમાં P. હાલો, n બરાબર આવ્યું 0.3 મોલ, R ની કિંમત 0.08314 ગુણ્યા તાપમાન 300 કેલ્વિન આપ્યું છે અને દબાણ છે 1 બાર. હાલો જોઈ. હાલો, 0.3 ગુણ્યા 0.08314 ગુણ્યા 300. હાલો, એનો જવાબ આવે છે 7.4826 લીટર. આ આપણું સૈદ્ધાંતિક મૂલ્ય આવ્યું. હવે આપણે ગોતવાનું છે ઓરિજિનલ, કેમ કે કોષની ક્ષમતા 80% છે. હાલો, તો અહીંયા જ ગણી નાખું છું. કોપરની બાજુમાં બ્લેક પેનથી લખવું એટલે ખબર પડે. બરાબર? ચાલો, 80% બરાબર O2 નું પ્રાયોગિક કિંમત છેદમાં O2 ની થિયોરેટિકલ કિંમત. માટે O2 ની પ્રાયોગિક કિંમત લેવા માટે, પ્રેક્ટિકલ કિંમત લેવા માટે 80 ગુણ્યા 7.4826 ભાગ્યા 100. આ 100 આ બાજુ આવે તો છેદમાં આવી જાય ને થિયોરેટિકલ ઉપર ગુણાકારમાં આવી જાય. થિયોરેટિકલ કિંમત આપણને મળી ગઈ. હાલો, જો એનો હિસાબ કરીએ હવે. તો 7.4826 ગુણ્યા 80 ભાગ્યા 100 એટલે એનો જવાબ આવશે O2, બ્લેક પેનથી જ લખવું એટલે તકલીફ ન પડે. O2 થિયોરેટિકલ આપણને મળે છે 5.98 લીટર. આ આપણો O2 નો જવાબ. આખો દાખલો વ્યવસ્થિત સમજજો. જેમ ગણવાનો છે, આપણે સૌથી પહેલો દાખલો ગણ્યો તો એમ જ ગણવાનો છે, પરંતુ ફરક એટલો છે, અહીંયા કોપરનો વિદ્યુત ધ્રુવ નથી, ગ્રેફાઇટનો છે. એટલે અહીંયા કોપર છૂટું પડશે ને અહીંયા ઓક્સિજન. ગણતરી સેમ ટુ સેમ છે. ફરક એટલો છે, કોષ ક્ષમતા ઉપરથી ઓરિજિનલ કિંમત ગોતવાની છે. નહીતર આ નહીં કરો, છેલ્લું સ્ટેપ આ નહીં કરો બેયમાં, તો તમારો જવાબ ખોટો પડશે. કેમ? તમે માત્ર સૈદ્ધાંતિક મૂલ્ય જ ગોઈતું, ઓરિજિનલ 80% ક્ષમતાવાળું મૂલ્ય ગોઈતું નથી. ચાલો, ત્યાર પછીના દાખલાની આપણે વાત કરીએ. ચાલો, તો નેક્સ્ટ દાખલાની આપણે વાત કરીએ. તો આપણી પાસે 298 કેલ્વિન તાપમાન છે અને 1 બાર દબાણ છે અને CuSO4ના વિભાજન કોષમાં ગ્રેફાઇટનો સળિયો છે. I આપણે 18.4 એમ્પિયર આપીએ છીએ અને સમય છે 1 કલાક ને 42 મિનિટ. તો કેટલા ગ્રામ કોપર ઉત્પન્ન થશે અને કેટલા ગ્રામ ઓક્સિજન ઉત્પન્ન થશે? કોષ ક્ષમતા છે 75%.
સેમ ટુ સેમ દાખલો જે આપણે હમણાં ગણેલો હતો, છેલ્લો દાખલો જે આપણે અહીંયા ગણ્યો હતો એ સેમ ટુ સેમ દાખલો છે. ફરક એટલો છે એમાં 80% કોષ ક્ષમતા હતી, અહીંયા 75% છે. હવે તમારે આ દાખલો જાતે ઘરેથી કરવાનો છે. રકમ વ્યવસ્થિત જોઈ લેજો. હોમવર્કમાં ઘરેથી જાતે આ આખો દાખલો તમારે કરવાનો છે. કેટલું કદ ઓક્સિજનનું મળશે અને કેટલા ગ્રામ કોપર મળશે. સમય ખાસ ફેરવવામાં ધ્યાન રાખજો. 42 મિનિટ એટલે 42 ગુણ્યા 60 અને 1 કલાક એટલે 3600 પ્લસ 42 ગુણ્યા 60. સમજાણું? પહેલાં મિનિટને સેકન્ડમાં ફેરવી નાખવાની, પછી સરવાળો એનો 3600 સાથે કરી લેવાનો એટલે કુલ વ્યવસ્થિત સમય મળે. સમય ફેરવવામાં એક ધ્યાન રાખજો. બાકી એમાં કાંઈ વસ્તુ બીજી જોવા પડી એમ નથી. લાસ્ટ જે આપણે દાખલો ગણ્યો હતો એના જેવો જ દાખલો છે એટલે એ તમારે જાતે કરવાનો છે. બરાબર? એના પછીના આપણે દાખલાની વાત કરીએ તો આપણને એમાં 300 કેલ્વિન તાપમાન આપ્યું છે અને 1 બાર દબાણ આપ્યું છે અને Na2SO4ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાનું આપણને કીધું છે. હવે વિદ્યુત વિભાજન એ લોકો કરે છે ને એમાંથી એ લોકો 250 ml જેટલું ઓક્સિજન મેળવે છે. પણ 250 ml ઓક્સિજન મેળવે છે તો એણે કીધું છે કેટલા એમ્પિયર એમાંથી પસાર થશે એ ગોતવાનું છે આપણે. બરાબર? ચાલો તો સૌથી પહેલાં આપણે એના મોલ ગોતીએ. ઊંધો દાખલો છે આ, એટલે કે આદર્શ વાયુ સમીકરણ પરથી O2ના મોલ. તો PV બરાબર nRT માટે n બરાબર RTના છેદમાં PV. હાલો, આરની કિંમત 0.0814 ગુણ્યા તાપમાન 300 છેદમાં દબાણ આપ્યું છે 1 બાર દબાણ અને કદ આપણને આપ્યું છે 250 ml. 250 એટલે 0.25 લીટર. બરાબર? લીટરમાં ફેરવવું પડશે, ml ના રાખતા આને લીટરમાં બદલાવવું પડશે. હાલો હવે એનો હિસાબ કરીએ. 0.0814 ગુણ્યા 300 ભાગ્યા 0.25 એટલે એનો જવાબ આવે છે 99.768 મોલ. વાહ, આટલા બધા મોલ હોય. હજી આપણે 300 ભૂલી ગયા. હાલો 0.08 ગુણ્યા 300 ભાગ્યા 0.25. હાલો બરાબર છે. આટલા મોલ આપણને O2ના મળે છે. બરાબર? હવે આપણી પાસે સમીકરણ શું છે એનોડનું? તો ભાઈ એનોડ ઉપર 2 H2O લેશું એટલે એમાંથી 4 H પ્લસ મળશે, 1 O2 મળશે અને 4 ઇલેક્ટ્રોન મળશે. એટલે 4 ફેરાડે લેશું ત્યારે 1 મોલ મળે. 4 ફેરાડે લેશું ત્યારે 1 મોલ મળશે. તો આપણી પાસે કેટલા મોલ છે? 99.768 એ કેટલા ફેરાડે? હાલ ચોકડી ગુણાકાર કરો તો O2 માટે જરૂરી ફેરાડે બરાબર 99.768 ગુણ્યા 4 એટલે એનો જવાબ આવ્યો 399.072 એટલે 399 ફેરાડે. હાલ હવે ફેરાડે બરાબર Q ભાગ્યા 96500. તેથી Q બરાબર 96500 ગુણ્યા ફેરાડે. હાલો ફેરાડે કેટલા જોશે? તો 399. હાલો 96500 ગુણ્યા 399 એટલે એનો જવાબ આવે છે ઘણો બધો જાજો. એટલે Q આવે છે 3,85,10 આટલા કુલંબ ભાર જોશે, વિદ્યુત ભાર જોશે. હવે આને એમ્પિયર ગોતવાનું કીધું છે તો ભાંગ્યા આપણે 3600 કરવા પડશે.
બરાબર, 1 કલાક માટે. હાલો હાલો ભાંગ્યા 3600 કરીએ આપણે, જેથી આપણને ખબર પડે કેટલું જોશે. ટૂંકમાં આટલા કુલમ આપણને મળે છે. આપણને એમ્પિયર ગોતવાનું કીધું છે, તો આપણે પ્રતિ કલાકના હિસાબથી ગણીએ તો આપણે ક્યુ બરાબર આઈ ટી એવું જાણીએ છીએ. ટી બરાબર આપણે 1 કલાક એટલે 3600 સેકન્ડ લેશું, જેથી આઈ બરાબર ક્યુના છેદમાં ટી. હાલો આટલા એને ટોટલ કુલમ આપણે જોઈએ છીએ. બરાબર, ચાલો હવે એનો આપણે હિસાબ કરીએ તો 3 85 10 4 4 8 ભાંગ્યા 3600 એટલે 10,697.34 એમ્પિયર જોશે ટોટલ. અને આપણી પાસે સમય આવશે 1 કલાક. ક્લિયર? 1 કલાક માટે. બરાબર, હવે આપણે AgNO3 નું વિદ્યુત વિભાજન કરવાનું છે, જેમાં આપણે 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ આપશું. આ મોસ્ટ આઈએમપી દાખલા છે 2, અને સમય આપણે 2.7 કલાક આપશું એને. તો કેથોડ પર કેટલી ચમચી ઢોળ ચડશે? હવે Ag અને હાઇડ્રોજનમાં Ag જીતે, કેમ કે 0.76 એનું સૌથી વધુ છે કોપર કટ. હાલો એટલે સૌથી પહેલાં Q બરાબર IT માટે કિંમત મૂકો 5 ગુણ્યા 2.7 ગુણ્યા 3600. ચાલો 5 ગુણ્યા 2.7 ગુણ્યા 3600 એટલે એનો જવાબ આવશે 48,600 કુલમ. ચાલો 48,600 કુલમ. હવે એને ફેરાડેમાં બદલાવીએ તો ફેરાડે બરાબર ક્યુના છેદમાં 96,500 માટે 48,600 ભાંગ્યા 96,500. હાલો 48,600 ભાંગ્યા 96,500 એટલે એનો જવાબ આવ્યો 0.5 ફેરાડે. હાલો હવે આપણી પાસે કેથોડ પર થતી પ્રક્રિયા શું છે? તો ભાઈ કેથોડ ઉપર આપણે Ag પ્લસ ને 1 ઇલેક્ટ્રોન આપીએ છીએ, એટલે એ Ag ઘન સ્વરૂપે મુક્ત થાય છે. 1 ફેરાડે લેશું ત્યારે આ 108 ગ્રામ બનશે, તો 0.5 ફેરાડે કેટલું? માટે Agનું દળ બરાબર ક્રોસ ગુણાકાર 0.5 ગુણ્યા 108 ભાંગ્યા 1. હાલો એટલે આના અડધા કરી નાખો 108ના, એનો જવાબ આવશે 54 ગ્રામ Ag મળશે આપણને. ટોટલ 54 ગ્રામ Ag આપણને મળે છે. હાલો હવે અહીંયા કંઈક નવીન કીધું છે કે કેટલી ચમચી ઉપર ઢોળ ચડશે. હાલો 0.01 ગ્રામ Ag માટે 1 ચમચી વપરાતી હોય તો 54 ગ્રામ Ag માટે કેટલી ચમચી? ફરીથી ક્રોસ ગુણાકાર ચાલો. માટે 54 ગુણ્યા 1 છેદમાં 0.01 એટલે 54 ભાગ્યા 0.01. જવાબ આવશે 5400 ચમચી. ક્લિયર બધાને? ચાલો વધારાના દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.